ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ લેક્ચર્સની અંદર શલ્યતંત્ર લેક્ચર સિરીઝની અંદર આજે આપણે અભ્યાસ કરવો છે 2 માર્ક્સના જે સ્ક્રોટમ અને ટેસ્ટિસના જે ડિસઓર્ડર છે કે જે 2 માર્ક્સની અંદર આવી શકે છે એના વિશે આપણે અભ્યાસ કરવો છે. તો પહેલો જ ક્વેશ્ચન છે 2 માર્ક્સનો, મોસ્ટ છે એમ કે આ આવશે જ. તો પહેલો ક્વેશ્ચન છે એપિડાયડાઇમો ઓર્કાઇટિસ. તો એનો મતલબ કે ઇન્ફ્લામેશન ઓફ ધ એપિડાયડાઇમિસ એન્ડ ધ ટેસ્ટિસ. ઓર્કાઇટિસ મીન્સ ધ ટેસ્ટિસ, એટલે કે સ્ટાર્ટ ક્યાંથી થાય છે અને આપણે આખી વ્યાખ્યામાં લખવાનું છે. શું લખવાનું છે કે ઇન્ફ્લામેશન ઓફ ધ એપિડાયડાઇમિસ એન્ડ ધ ટેસ્ટિસ વિચ આર સ્ટાર્ટ્સ ફ્રોમ ધ એપિડાયડાઇમિસ એન્ડ એન્ડ્સ એટ ધ ટેસ્ટિસ. એટલે કે ઇન્ફ્લામેશન ક્યાંથી શરૂ થાય છે તો કે એપિડાયડાઇમિસથી શરૂ થઈ અને ટેસ્ટિસ સુધી ત્યાં પૂર્ણ થાય છે. એને શું કહેવાય છે? એપિડાયડાઇમો ઓર્કાઇટિસ. બીજો ક્વેશ્ચન છે એપિડાયડાઇમલ સિસ્ટ. તો કે સિસ્ટ જે એપિડાયડાઇમિસની અંદર પ્રોડ્યુસ થાય છે. ત્રીજો ક્વેશ્ચન છે સ્ક્રોટલ ફિલારિયાસિસ. અહીંયા જે છે 3 સ્ટાર કર્યા છે. એનો મતલબ કે 10 માર્ક્સની અંદર આ ઘણી વાર પૂછાઈ ગયેલો છે. સ્ક્રોટલ ફિલારિયાસિસ તો કે સ્ક્રોટલ ઇન્વોલ્વમેન્ટ ફ્રોમ ધ પેરાસાઇટિક નિમાટોડ્સ ઓફ સુપર ફેમિલી ડબલ્યુ બેન્ક્રોપ્ટી. એટલે સ્ક્રોટમ જે છે એની અંદર શું થાય છે? પેરાસાઇટ ઇન્વોલ્વમેન્ટ થાય છે. કયો પેરાસાઇટ? તો કે ડબલ્યુ બેન્ક્રોપ્ટી. એ કઈ ફેમિલીનો છે? તો કે નિમાટોડ ઓફ ધ સુપર ફેમિલીનો પેરાસાઇટ છે. તો સ્ક્રોટલની અંદર શું થાય છે? સ્ક્રોટલ જે છે ફૂલવાની શરૂઆત થાય છે. જેમ ફિલારિયાસિસ જે છે આપણને થાય છે હાથી પગો, એની અંદર પગની અંદર શું થાય છે? આ પ્રકારનો પેરાસાઇટ જ હોય છે ઇન્વોલ્વમેન્ટ, પરંતુ એની અંદર બીજો હોય છે. જ્યારે આની અંદર સ્ક્રોટમની અંદર ડબલ્યુ બેન્ક્રોપ્ટી નામનો જે છે પેરાસાઇટિક જે છે નિમોટોડ્સ હાજર હોય છે. તો આ પણ એક આઈએમપી ક્વેશ્ચન થઈ ગયો. 10 માર્ક્સમાં પૂછાય છે, આખી થિયરી છે. બીજો એક 2 માર્ક્સનો ક્વેશ્ચન છે ટોર્ઝન ઓફ ટેસ્ટિસ. બહુ આઈએમપી છે. તો કે ટેસ્ટિસ રોટેટ્સ ઇન ઇટ્સ એક્સિસ કમ્પ્રોમાઇઝિંગ ઇટ્સ બ્લડ સપ્લાય. એટલે કે ટેસ્ટિસ પોતાની એક્સિસની અંદર એવી રીતે ફરે છે કે જેથી એનો બ્લડ સપ્લાય જે છે એ શું થાય છે? કોમ્પ્રોમાઇઝ થાય છે. હવે બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થવાને કારણે શું થાય? બ્લડ સપ્લાય ચાલો ટેસ્ટિસને નહીં મળે તો એ નેક્રોસ થવાના ચાન્સીસ રહે, પ્લસ એનું વર્ક જે છે પ્રોપર ના થઈ શકે. તો લખ્યું છે કે ઇફ ઇટ ઇઝ નોટ ટ્રીટેડ ઇન 6 to 12 hours ટેસ્ટિસ ગેંગ્રીન મે અકર. ટેસ્ટિસનું ગેંગ્રીન પણ થઈ શકે છે. તો આ જે છે બહુ પીડાદાયક પણ છે અને બહુ ખતરનાક પણ છે. એટલે ટેસ્ટિસ શું કરે છે? પોતાની જ એક્સિસમાં રોટેટ થાય છે અને એના કારણે એનો બ્લડ સપ્લાય શું થાય છે? બંધ થઈ જાય છે. અને જો એને 6 થી 12 કલાકમાં ટ્રીટ ના કરવામાં આવે તો ટેસ્ટિસનું શું થઈ જાય? ગેંગ્રીન થઈ જાય, કારણ કે એને ઓક્સિજન અથવા જે જરૂરી જે તત્વો છે બ્લડમાંથી મળવાના, બ્લડ સપ્લાય જે છે મળતો નથી. તો એને ટેસ્ટિસનું ટોર્ઝન કહેવાય, ટોર્ઝન ઓફ ધ ટેસ્ટિસ. બીજો 2 માર્ક્સનો ક્વેશ્ચન છે એક્ટોપિક ટેસ્ટિસ. એક્ટોપિક એટલે શું છે? તો કે ઊંચે હોવું. વેન ટેસ્ટિસ ફેલ્સ ટુ ડિસેન્ડ ઇન્ટુ સ્ક્રોટમ એન્ડ પ્રેઝન્ટ એટ ધ એક્ટોપિક સાઇટ. એટલે ટેસ્ટિસ જ્યારે બાળકોની અંદર ઉપર હોય પછી નીચે ઉતરે તો એ જે છે ઉતરવામાં શું થાય? ફેલ થાય. તો ટેસ્ટિસ ફેલ્સ ટુ ડિસેન્ડ ઇન્ટુ સ્ક્રોટમ, સ્ક્રોટમમાં જઈ શકતા નથી. પ્રેઝન્ટ એટ ધ એક્ટોપિક સાઇટ, કે જે નિયોનેટમાં જે હોય છે એ જ રીતના જે છે એક્ટોપિક સાઇટમાં ટેસ્ટિસ હોય તો એને એક્ટોપિક ટેસ્ટિસ કહેવામાં આવે છે. અનડિસેન્ડેડ ટેસ્ટિસ. વેન ડિસેન્ડ ઓફ ટેસ્ટિસ અરેસ્ટેડ ઇન સમવેર ઇન ઇટ્સ નોર્મલ પેથવે ઓફ ધ સ્ક્રોટમ. જે નીચે આવવાની પ્રોસિજર છે ટેસ્ટિસને ઉપરથી એક્ટોપિક સાઇડથી નીચે આવવાની પ્રોસિજર છે, જે બાળકો છે એની અંદરથી આપણે જ્યારે યુવાનીમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે જે ટેસ્ટિસ બાળકોમાં જે નીચે આવવાની પ્રોસેસ છે એમાં કંઈક પાથવેની અંદર, નોર્મલ પાથવેની અંદર વચ્ચે ક્યાંક ટેસ્ટિસ હોય તો એને અનડિસેન્ડેડ કહેવાય. જો ઉપર એક્ટોપિક હોય એટલે કે ઉપરની સાઈડમાં હોય કે જ્યાં હતા બાળપણની અંદર તો એને એક્ટોપિક સાઇડ કહેવાય, એક્ટોપિક ટેસ્ટિસ. અને જો ક્યાંક રસ્તામાં હોય પાથવેમાં તો અનડિસેન્ડેડ ટેસ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ કેટલીક વાર પૂછાય છે, તો એ પણ ધ્યાન રાખવું. છેલ્લો ક્વેશ્ચન છે વેરિયોસેલ. તો ડાયલેશન, એલોંગેશન, ટોર્ચ્યુઓસિટી ઓફ ધ ટેસ્ટિક્યુલર વેઇન વિથ ઓર વિધાઉટ ક્રિમાસેટ્રિક વેઇન. એટલે કે ટેસ્ટિક્યુલર જે વેઇન છે એનું શું થાય? ડાયલેશન થાય એટલે કે પહોળી થાય, એલોંગેશન એટલે કે લાંબી થાય, ટોર્ચ્યુઓસિટી એટલે કે જે ટોર્ચન થાય એનું એ વળવાની શરૂઆત થાય ઓફ ધ ટેસ્ટિક્યુલર વેઇન. ઓકે, વિથ ઓર વિધાઉટ ક્રિમાસેટ્રિક વેઇન. એમાં ક્રિમાસેટ્રિક વેઇન હાજર પણ હોય, ના પણ હોય, તો આ કન્ડિશનને વેરિયોસેલ કહેવામાં આવે છે. બધાની ડિટેલ્સ ટેક્સ્ટ બુકની અંદર અને અમુક રેફરન્સ બુકની અંદર આપેલી છે. 5 માર્ક્સમાં 10 માર્ક્સમાં લખાયેલું, પરંતુ એટલી બધી જરૂર નથી.
ખાલી એક આ ક્વેશ્ચન સ્ટારવાળા ક્વેશ્ચન તમારે 5 અને 10 માર્ક્સમાં તૈયાર રાખવાની. એપિડાયડાઇમો ઓર્કાઇટિસ, સ્ક્રોટલ ફિલારિયાસિસ અને ટોર્ઝન ઓફ ધ ટેસ્ટિસ. ચલો એક આ ક્વેશ્ચન આ પણ કેટલી વાર પૂછાય છે. બસ આ 3 ક્વેશ્ચન વિશે તૈયારી રાખવાની કે 10 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં પૂછાઈ શકે. બાકી કોઈ પણ ક્વેશ્ચન જે છે આવી શક્યો નથી, બધા 2 માર્ક્સની અંદર આવેલા છે. આ થઈ ગયું ટેસ્ટિસ એન્ડ સ્ક્રોટમના 2 માર્ક્સના જે છે ડિસઓર્ડર કે જે 2 માર્ક્સમાં આવી શકે છે, અને બધાની ડેફિનેશન જ પૂછાય છે, એટલું બધું ડિટેલમાં આવતું નથી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું નવા વિષય સાથે, નવી વાત સાથે, નવા લોકો સાથે. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.